વાહન ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ આ કામના ફરિયાદી શ્રી જગદીશ પ્રસાદ બ્રિજમોહન વર્મા નાવ અને પોતાની માલિકીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર RJ13FS6483 જેની હાલની કિંમત ₹40,000ની મત્તાની ગત તારીખ 11/10/2025 ના રોજ કલાક 10 થી 20 દરમિયાન RRTM 2 માર્કેટ ખાતે આવેલ એ વિંગના લિફ્ટ નંબર 9 ની પાછળના ભાગે પાર્કિંગમાં પાર્ક કરેલ જે મોટરસાયકલ કોઈ ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અથવા તો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલો હોય જે બાબતે ફરિયાદી 13/10/2025 ના રોજ ફરિયાદીશે ફરિયાદ આપતા સાવલી પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટ્રેશન નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સદર વાહન ચોરીના ગુનાને ધ્યાનમાં લઈ સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ સૂચના માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફના માણસો સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુ તથા સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ASI રમેશભાઈ હરીશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પોપટભાઈ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી સાગર પ્રવીણભાઈ વઘાસિયા તથા મુકુંદ મનસુખ માંડલિયા નાઓએ કડોદરા સુરત રોડ કુંભારિયા 3 રસ્તા પાસેથી સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર RJ13FS6483 કિંમત ₹40,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.